ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વસંત પંચમી વિશે જોઈશું। વસંત પંચમીને વિદ્યા અને શીલની દેવી માં સરસ્વતીનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે। આ દિવસે માં સરસ્વતીના પૂજનનો વિશેષ મહિમા છે। વસંત પંચમીનો તહેવાર વસંત ઋતુના આગમન સાથે સંકળાયેલો છે, જે આનંદ, નવી શક્તિ અને પ્રકૃતિના નવા રંગોને દર્શાવે છે। ધર્મશાસ્ત્રો અનુસાર માં સરસ્વતીનો પ્રાગટ્ય આ દિવસે થયો હતો અને તેથી આ દિવસ શિક્ષા, સંગીત, કલા અને જ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ વિશેષ છે। હવે આપણે વસંત પંચમીની કથા વિશે જોઈએ। એક દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માજીએ આ વિશ્વનું સર્જન કર્યું। સર્જન કર્યા બાદ તેમને બધું નિર્જીવ લાગતું હતું, બધું શાંત અને ઉદાસ જણાતું હતું। ત્યારે તેમણે પોતાના કમંડલમાંથી પાણી છાંટી અને મા સરસ્વતીનું આહ્વાન કર્યું। મા સરસ્વતીએ આ લોકને સંગીત, વાણી અને કળાનો આશીર્વાદ આપ્યો છે। તેથી જ મા સરસ્વતીને વાણી અને વિદ્યા આપનાર દેવી માનવામાં આવે છે। હવે આપણે વસંત પંચમીની વિધિ જોઈએ તો શુદ્ધતા રાખવી। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પીળા કપડાં પહેરવાની પરંપરા છે। પીળો રંગ સમૃદ્ધિ અને ખુશાલીનો પ્રતીક છે। પૂજાના સ્થળની તૈયારી। મા સરસ્વતીની પ્રતિમાને અથવા તસવીરને વિધાનપૂર્વક સ્થાપિત કરો। માળા, ફૂલો અને પીળા કપડાથી સ્થાપના કરો। ત્યારબાદ એમની આરાધના કરો। મા સરસ્વતીને પુષ્પ, ચોખા, હળદર અને કુમકુમ ચડાવો। પીળી વસ્ત્ર અથવા પીળા ફળોનો નૈવેદ્ય ચડાવો। મા સરસ્વતીના સ્ત્રોતનું પઠન કરો અને તેમના મંત્રનો જાપ કરો। આ દિવસે વિદ્યા આરંભી કરવામાં આવે છે। નાના બાળકો માટે હરિ શરૂ કર અથવા ઓમ લખવાની વિધિ કરવી શ્રેષ્ઠ છે। આ દિવસે નવી પેન, પુસ્તકો અથવા કોઈ પણ કળાના સાધનોનો આરંભ કરો। ત્યારબાદ મા સરસ્વતીની આરતી કરી અને પ્રસાદ તરીકે ખીચડી, પીળી મીઠાઈ અથવા ફળો વહેંચો। જ્ઞાન, સંગીત અને આનંદના આ તહેવાર પર માતા સરસ્વતીને વિદ્યા અને विवेकના आशीर्वाद માટે प्रार्थना करो। अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।